હરિધામ રણુજા મંદિર ખાતે શ્રીમદ રામદેવ રામાયણ જ્ઞાનયજ્ઞ સપ્તાહની ભવ્ય પૂર્ણાહુતિ. મુકામ ખજૂરી વાયા વડિયા, તાલુકો કુંકાવાવ, જિલ્લો અમરેલી સ્થિત પવિત્ર ધામ હરિધામ રણુજા મંદિર ખાતે આયોજક મહંત દિનેશરામબાપુ ગુરુશ્રી રામદાસજી બાપુના સ્નેહભર્યા માર્ગદર્શન હેઠળ શ્રીમદ રામદેવ રામાયણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 23 ફેબ્રુઆરી 2026થી તારીખ 3 માર્ચ 2026 સુધી ચાલેલા આ નવદિવસીય આધ્યાત્મિક મહોત્સવની આજે ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ યોજાઈ હતી. સપ્તાહ દરમિયાન પ્રત્યેક દિવસે સવારે 8:30 વાગ્યાથી સવારે 11:30 વાગ્યા તથા બપોરે 2:30 થી સવારે 5:30 વાગ્યા સુધી કથાનું વાચન યોજાતું હતું. કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી સંજયગીરી બાપુ, ભજન સમ્રાટ કાઠમાવાળા દ્વારા શ્રી રામદેવજીના પાવન પ્રસંગોનું સંગીતમય અને ભાવસભર વર્ણન કરવામાં આવ્યું હતું. કથામાં અજમલજી મિનલદે ચરિત્ર, રામદેવ વિરમદે પ્રાગટ્ય, રામદેવ બાળચરિત્ર, ભૈરવનો ઉદ્ધાર, બાળીનાથ ચરિત્ર, રામદેવજીનો વિવાહ પ્રસંગ, ધર્મપ્રચાર, જાજમ ગતગંગાના સંતોની યાદી તેમજ સમાધિ પ્રસંગ જેવા અનેક પાવન પ્રસંગોની રસધાર વહેતી રહી. દરરોજ કથા પશ્ચાત સાંસ્કૃતિક કાર્યક્રમો, રામામંડળ અને ધૂન સંતવાણીના ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા, જેને ભક્તોએ આત્મસાત કર્યા. કથા દરમિયાન પધારતા સાધુ સંતો અને મહંતોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સપ્તાહ દરમિયાન બપોરે અને સાંજે હરિહર પ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી. ભોજન પ્રસાદના દાતાઓ દ્વારા ભાવપૂર્વક સેવા આપવામાં આવી હતી. આખા કાર્યક્રમનું સૂચિત અને સંકલિત સંચાલન લોકસાહિત્યકાર લખુભાઈ આહિર, મેઘાપીપળિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 3 માર્ચ 2026ના રોજ યોજાયેલી પૂર્ણાહુતિ પ્રસંગે તમામ ભોજનદાતાઓ, સેવાભાવી દાતાઓ તથા તન મન ધનથી સહયોગ આપનાર ભક્તજનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય રામદાસજી બાપુ દ્વારા સાધુ સંતો, દાતાઓ, સ્વયંસેવકો, માતાઓ બહેનો, વડીલો તથા આજુબાજુના ગામલોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હરિધામ રણુજાની ગૌશાળામાં ઘાસચારા માટે દાન આપનાર દાનવીરોનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતિમ દિવસે બહોળી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આમ 9 દિવસ સુધી ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉત્તમ વ્યવસ્થાથી કથાનું શ્રવણ કરી ભક્તજનોને આધ્યાત્મિક આનંદનો અવસર પ્રાપ્ત થયો હતો. અંતિમ દિવસે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહી કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. હરિધામ રણુજા, ખજૂરી ગામ, તાલુકો વડિયા અને જિલ્લો અમરેલી, એમાં નીચે આવે છે, એની પંચાયતની નીચે. પણ 3 ગામનો તરબેટો છે. સાંથળી છે, આ બાજુ ખડકડ છે, અને આ બધે ત્રિભેટે આવી અને આવું સરસ મજાનો માહોલ જમાવો, આવું વિશાળ જગ્યા કરી. અને આ કથા દરમિયાન 9 દિવસની કથા હતી. ઘણા બધા સંતોને આમંત્રિત કર્યા હતા. કોઈ દેહાણ સંતો હોય, જગ્યાના મહંતો હોય, બધા બાપુના આમંત્રણને માણે રોજને માટે અહીંયા આવતા અને રોજ એમનું ભાવપૂર્વક બાપુ સાલ ઓઢાડી ભેટ પૂજા આપીને એમનું સન્માન કરતા. અને હરિહર ટુકડો કાયમને માટે અહીં જે ચાલુ છે. અને આજે કથા દરમિયાન જાજો આ જે જમણવારનો ખર્ચો એના હરિહરના દાતાશ્રી હતા 9 દિવસમાં. અને 9 દિવસ એ 5-7 જેના નામ હતા એવો અહીંયા પોતાનો સવારથી સાંજ સુધીનો ખર્ચો એનો. અને એનું પણ બાપુ સાંજે કથા વિરામ આપે ત્યારે એ બધા સભાસદો જે હરિહરના દાતા એમનું સન્માન થાય, સાધુ સંતોનું સન્માન થાય, બ્રહ્મદેવતાનું સન્માન થાય, કલાકારો રાતે રોજને માટે સંતવાણીના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય. ગઈકાલે ધૂન મંડળ હતું, એ પેલા રામા મંડળ હતું, ત્યાર પછી 3 સંતવાણીના પ્રોગ્રામ હતા. તમામ કલાકારો રાજી થાય એ રીતે બાપુ ભેટ પૂજા આપીને બધાનું સન્માન કરે. આવો એક બાવલીઓ ત્રિભેટે બેઠો છે અને કાયમને બધાને આનંદ કરાવે છે. સંતોનું કામ જ એ છે કે લોકોને આનંદ કરાવો, સમાજ માટે એ કરતા. એને પોતા માટે કોઈ સારી ગાડી નથી રાખી, કોઈ કંઈ અલગ બે હતા નથી જમવા. અહીંયા જે છે એના જે ઓલા ટેલિયા છે 10-15 એની હારિયત બાપુ છે એને જમવા એ પોતે જમે છે, કોઈ અલગ કાંઈ કરતા નથી. એવું એક ભોળિયા એક અભણ સાધુ આવો એક હોલિયા બિરાજે છે. એટલે આ બધા આજુબાજુના ગામડાને આવો બહુ મોટો લાભ મળે. એવું સરસ બધાનું આ રણુજા ધામ અને બધાને આનંદ આપે છે. આ છેલ્લી દિવસે 9 દિવસ બધાએ ખૂબ આનંદ કર્યો. એટલે વિશેષ કાંઈ વાત નથી કરી, પણ આવી જગ્યા એક યાત્રાધામ તરીકે આમ આપણને દેખાય અહીં મળો આવો એટલે શાંતિ થાય એવું એક ધામ છે. યાર બોલીએ શ્રી રામજી મહારાજ, અરબના પીરની
રામદાસજી મહારાજની આજે રણુજા ધામ રણુજા ખાતે રામદેવજી મહારાજના સાનિધ્યમાં 9 દિવસની આ રામદેવ કથાનું સુંદર મજાનું આયોજન પરિપૂર્ણ કરવામાં આવ્યું, જેમાં આજે કથાનો છેલ્લો દિવસ એટલે 9મો દિવસ આજે કથાને વિરામ આપવામાં આવ્યો. આ બધું કાર્ય રામદેવજી મહારાજની પ્રેરણાથી રામદાસજી બાપુના નેતૃત્વ નીચે સંતોના સાધુ પુરુષોના આશીર્વાદથી આ કાર્ય અમે પાર પાડી અને આનંદ અનુભવી રહ્યા છીએ. 9 દિવસ સુધી આ કથાની અંદર જેટલા ભક્તજનો સાધુ સંતો બધા ભાવથી પધાર્યા. બાપુએ ભાવથી બધાને હરિહર પ્રસાદ લેવરાવ્યો, તેમજ રાત્રિના ભજન સંતવાણીના કાર્યક્રમો પણ કાયમને માટે ચાલુ હતા. તેમાં પણ લોકોએ ખૂબ ભાવથી લાભ લીધો અને અમારી આ જગ્યામાં 3જી કથા રામદેવજી મહારાજની છે, એટલે હું પણ મારી આ એક જાતને ધન્ય અનુભવું છું, કારણ કે વારે વારે મને અહીંયા બાપુ રામદેવજી મહારાજની કથાનો લાભ આપે છે, એટલે હું પણ બહુ આનંદમાં છું. અને 9 દિવસ સુધી સાથે મળી અને આ કાર્ય અમે પરિપૂર્ણ રીતે રામદેવજી મહારાજની દયા કૃપાથી આશીર્વાદથી આ કાર્ય સફળ કરી શક્યા છીએ. એ બદલ આપનો સૌનો બધાનો સહકાર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય રામદેવજી મહારાજ.